સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પડાપડી કરાઈ હતી। ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કર્યા હોય, જેને લઈ છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ઉમેદવારો ઉમટી પડતા તડાફડી સર્જાઈ હતી। તો ભાજપ અને આપના કાર્યકરોએ એકબીજા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેથી રાજકીય માહોલ પણ ગરમાયો હતો। ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 120 ઉમેદવારો જાહેર કર્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસે બાકી રહેલા મોટાભાગના ઉમેદવારોની યાદી જાહેર કરવાની જગ્યાએ મોડી સાંજ પછી ફોન કરી ઉમેદવારી પત્ર ભરવા જવા આદેશ કર્યો હતો। જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારો જાહેર કર્યા હોય, જેને લઈ ઉમેદવારોનો જમાવડો કલેક્ટરાલયે જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે અપક્ષોનો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાફડો ફાટ્યો હોય, જેને લઈ આ વખતે કોર્પોરેટર બનવા માટે લોખંડના ચણા ચાવવા જેવું લાગી રહ્યું છે। તો ઉમેદવારી ભરવા આવેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મીડિયા સાથે વાત કરી પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી। કરવા આવેલા છે, આજે અમારું ફોર્મ ભરાઈ ગયું છે અને અમારા મેઇન મુદ્દો ખાડી છે। ખાડીની માટે અમે સતત લડાઈ કરી છે, પણ આ આંધળી બેરી અને 800 ભાજપ સરકાર કોઈનું સાંભળતી નથી। ખાલી લાઈનમાં ઉભા રાખે, કોઈની લાઈનમાં ઉભા રહી જાઓ, ગેસની લાઈનમાં ઉભા રહી જાઓ। હવે લગભગ મને એવું લાગે છે કે ભાજપ સરકાર લીગલી લગ્ન કરેલા છે ઘરવાળીના, એની પણ લાઈનમાં ઉભા રાખશે આ લોકો। આટલા ઘણા વર્ષોથી ખાડી પૂરી સમાજે છે હેમતમાં, જો તમે જીતીને આવો તો કઈ પ્રકારની કામગીરી કરો? પહેલા જીતીને આવશો એટલે ખાડીનો પ્રશ્ન હલ કરવો, પણ આ ભાજપનું પાપ છે। ખાડી પર ભાજપનું પાપ છે। શા માટે દર વખત આપણે કરી આવે છે? ભાજપનું પાપ છે। તાપી શુદ્ધિકરણના નામે 2018માં સુરત મહાનગરપાલિકાને 960 કરોડના મસ્ત મોટું ફંડ ખાવા માટે આ પ્રોજેક્ટ પાસ કરવામાં આવેલો। આપનું નામ? મારું નામ રંजना રામચંદ્ર વાડે છે। કયા વોર્ડમાંથી ઉમેદવાર? હું 19 નંબરના વોર્ડમાંથી ઉભી રહું છું, અંજના ડુમાલમાંથી। શું સમસ્યા છે લોકોની એને જીત્યા પછી? આજે જે સમસ્યા છે લોકોની, જો આપણે ભાજપ સરકારના ભ્રષ્ટાચારથી લોકો હેરાન ને પરેશાન થઈ રહેલા છે, અમે એના માટે લડવા માટે તૈયાર છે આજે, કે જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર માટે લડવાનું અને જનતાને શાંતિ અને ન્યાય મળે એના માટે અમે ઉભા રહ્યા છીએ। મારું નામ વાસંતી સુરેશભાઈ રાણા, કયા વોર્ડમાંથી? 19 નંબર આજના। શું સમસ્યા છે લોકોની એને તમે જીતીને આવો છો, શું કામ કરશો? અમારે જે કામ કરવાનું તો અમે બધા જ કરવું, બધાની તકલીફો છે તો બધા કામ કરવું। શું કહેશો, લોકો મત કેમ આપશે? મત એના માટે આપે છે કે બધાને કઈ રોજની તકલીફ છે, કઈ બેનર લાઈનની છે, બધી રીતની બહુ બધી સમસ્યા છે, તો અમે બધી કરવું એમ। મારું નામ રચના હીરપરા, પૂર્વ કોર્પોરેટર આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ મારી પર ફરી વખત ભરોસો મૂક્યો અને મને રિપીટ કરી, એ બદલ પહેલા તો હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ। 5 વર્ષની અંદર જનતાની વચ્ચે રહ્યા છીએ, જનતાના કામો કર્યા છે, પાર્ટીના કામો કર્યા છે અને નિષ્ઠાપૂર્વક પાર્ટીમાં કામ કર્યું છે, એટલે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે ફરીને મને રિપીટ કરી છે। અમે જે ભાજપના કોર્પોરેટરો કામ નથી કર્યા, વિકાસના નામે વિલાસ કર્યું, એના પ્રતિ લોકોના હિતમાં કામ કરીશું। હું અત્યારે જે ભાજપ ઉમેદવાર નવા ઉતારેલા છે એમની સામે મારું પહેલું કામ એ હશે કે સ્લમ વિસ્તારમાં જે લોકો જીવ જંતુની હાલતમાં જીવ રહેલા છે એ લોકોને ન્યાય અપાવવાનું કામ કરીશું। મારા સ્થાનિક લોકોમાં એટલું બધું ખુશીનો માહોલ છે અને અમારી પ્રમાણમાં યોદ્ધા આવેલા છે। અત્યારે તમે જોઈ રહેલા છો કે કયા જજ્બામાં છું અને કેવી એક્સાઇટમેન્ટમાં છું। હું અત્યારે પૂરા લીડ પાર કરીશું। જી, મારું નામ ચિત્ર સનાજવાલા છે। મેં વોર્ડ નંબર 5માંથી ફૂલપાડા અશ્વની કુમાર વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે ને ખૂબ સારો માહોલ છે અહીંયા। આમ ઉત્સાહ લોકો અમારા જે વિસ્તારમાં વોર્ડમાં અત્યારે સમસ્યાઓ એટલી ભયંકર માત્રામાં છે કે લોકોને હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી।
સૌથી પહેલી યાદીમાં આપનું નામ જાહેર કરેલું છે એટલે લોકોનો સંપર્ક કરવાનું તમે ચાલુ કર્યું છે જી. તો લોકોએ શું કહે? લોકો ખરેખર એમ જ કહે છે કે હવે પરિવર્તન લાવવું એ ખૂબ જ જરૂરી છે. હવે ખરેખર થાકી ગયા છે. અમારે પણ જે અમે કેમ્પેનમાં એક જ વસ્તુ કે હવે તો થાક્યા. તમે ભ્રષ્ટાચારથી, મોંઘવારીથી, ટ્રાફિક સમસ્યાથી, બીજી અનેક જીવન જરૂરિયાત કે પ્રાથમિક સુવિધાઓથી લોકો ત્રાસી ગયા છે, થાકી ગયા છે. તમે છેલ્લા 5-7 દિવસથી ફરી રહ્યા છો તો પહેલું કામ કયું કરવા લાગ? પહેલું કામ જે અશ્વની કુમાર વોર્ડમાં જે પ્રાથમિક સુવિધાઓ છે, રોડ, રસ્તા, ગટર, હજુ પણ ઘણી સોસાયટીઓમાં હજુ કામો થયા નથી, અધૂરા છે. પ્લસ કેમિકલ વાળું જે ગંદુ પાણીનો જે લોકોનો જે પ્રદૂષણનો જે, કારણ કે મિલો ને બધું છે તેનું પ્રદૂષણનો એક બહુ મોટો સમસ્યા છે. તો એ બધા પ્રાથમિક સમસ્યાઓ જે છે તેનો હું પહેલા પ્રાથમિકતા આપવાની એ કરીશ. આજે ખૂબ જ મહત્વનો અને આનંદમય દિવસ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આપવામાં આવેલો મેન્ડેટ અમે પ્રજા સમક્ષ રાખી જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું. વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી, મારું તો વિરોધ પક્ષને એ જ કહેવું છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ. એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. 5 વર્ષમાં શું કામ આવનારા સમય શું બાકી કામ છે? ખાસ કરીને હું મારા વોર્ડ વિશેની વાત કરું તો અમે જૂના તળ સિટીમાં રહેવાવાળા છીએ. વોર્ડ નંબર 13 એ જૂનો કોટ વિસ્તાર છે. હાલની તારીખમાં નવી પાણીની લાઈનો અને ડ્રેનેજની નવી લાઈનો નાખવામાં આવી છે. એ સિવાય આપણે ગાંધી સ્મૃતિ ભવનને નવું રિનોવેશન કરવામાં આવ્યું છે, નવું કરવામાં આવ્યું છે. એની સાથે આપણે જોઈએ તો ડીકેએમ હોસ્પિટલ છે, એને નવી 50 બેડની હોસ્પિટલ ત્યાં આગળ કરવામાં આવી છે. એની સાથે શહેરની ગલીઓમાં જે વર્ષોથી પાણીની એની સમસ્યાથી એ લાઈનો દૂર કરીને નવા સીસી રોડ સુરત શહેરમાં અમે આપવા જઈ રહ્યા છે. વાત કરીએ તો આસાન કરવાનો પ્રશ્ન છે, એને કઈ રીતે અસાન ધારાનો જે પ્રશ્ન છે એ એકદમ લાગણી છે. એને લઈને રહેનારા જૂના તરસુરતીઓ ઘણા હેરાન થાય છે. એને લઈને જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે ઘણું યોગ્ય અને સુંદર આયોજન. 20 વર્ષથી સરકાર નુકસાન થાય હજુ બી તમે કહો છો કે સુરતીઓ હેરાન થાય છે, એનો નિવાડો નથી આવતો, એને શું કહો? શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જેમ તમે જોઈ રહ્યા છો કે શહેર વિકસિત થઈ રહ્યું છે. ઘણા પાર્કો એવા છે કે જેવા નવા ડેવલપ થઈ રહ્યા છે. જે રીતના જહાંગીરપુરા જો, વેસુપાલ વીઆઈપી જો, આ બાજુ તમે જો તો નવા વરાછા વિસ્તાર જો આખો, એવી જ રીતના સિટી પણ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો મૂળ સુરતી અને તળ સુરતીઓ ને હેરાન નહીં થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 9 માંથી મને ફરીથી ટિકિટ આપીને લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. ગત 5 વર્ષ 2021માં પહેલી વાર ટિકિટ લીધી, પણ ભાજપનો જે મંત્ર છે વિકાસ, વિકાસ અને ફક્ત વિકાસ, એની પર અમે કામ કર્યું. 120 સોસાયટીમાં સીસી રોડ બનાવ્યા, પાણી, સ્ટોર્મ ડ્રેનેજ લાઈનો નાખી, સ્ટ્રીટ લાઇટ, વોટર, રેન વોટર હાર્વેસ્ટિંગની કામો કર્યા છે. નવા વોર્ડમાં પ્રોજેક્ટ લાવ્યા છે. તો સુરત શહેર માટે કામ કરશું, 80 લાખ જનતા માટે કામ કરશું અને સૌ પ્રથમ મારી સોસાયટી, મારો વિસ્તાર, મારા વોર્ડ માટે હું કામ કરીશ. અત્યારે ઉનાળામાં, દર ઉનાળામાં તાપીમાં લીલ જામે છે, એના કારણે પ્રશ્ન હોઈ શકે. પણ જ્યારથી એ લોકો મને પર્સનલી મળ્યા નથી, મેં એ લોકોનો સંપર્ક કર્યો, જ્યારથી અમને જાણ થઈ છે, દરરોજ આપણે પાણીનું ચેકઅપ કરાવીએ છીએ. કોઈ પણ લોકોને તકલીફ ના થાય એનું અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ. ભાજપ 120 સીટ જીતવાની છે, કોઈ ટક્કર છે નહીં. અમે 5 વર્ષમાં એવા કામ કર્યા છે કે આ બેને અમે કોઈ ટક્કર એ લોકો અમને આપી શકે એવું છે જ નહીં. 120 સીટના પ્રચંડ સંકલ્પ સાથે આજે આખું સુરત કેસરિયામય બની રહ્યું છે અને આ વિજય ઐતિહાસિક વિજય હશે. મજબૂત પક્ષ
જનતાને હવે આશા જાગી છે કે જે કંઈ કામ કરી શકે એવું કોઈ હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ભણે યુવાનો અને એમને જનતા પોતે સ્પષ્ટ શિક્ષણની હાલત ઓછી મધ્યમ વર્ગ ગરીબ વર્ગના છોકરાઓ ભણાવી ન શકાય બધે મોંઘું શિક્ષણ વેચાય દવાખાનાની હાલત કે માણસ બીમાર પડે તો 8 લાખો રૂપિયા આચાર્ય શહેરની સાફ સફાઈ અન્ય સુવિધાઓ આજે સુરત ટેક્સટાઇલના કિરાના કારખાના વર્ષો પહેલા ફેરી નાખ્યા હોવા છતાંય આંતરરાષ્ટ્રીય જનતા એનો આશીર્વાદ આપે તો 120 માં 120 થઈ જાય ઓછા આપે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.